टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત ઓપનિંગ કેપિટલમાં આપનું હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપશે તે પહેલાં અત્યારે ગિફ્ટ નિફ્ટીનો ફરી એકવાર સંકેત આપને બતાવી દઈએ તો 71 પોઈન્ટના ઘટાડાથી 60 પોઈન્ટ આસપાસનો ઘટાડો આવ્યો છે. થોડો સુધારો જરૂર આવ્યો છે ઘટાડામાં, પણ તેમ છતાં પણ ઘટાડો છે તે વાત પાકી. એટલે આવી સ્થિતિમાં ગ્લોબલ માર્કેટ્સને અલાઇન થઈને આજે ગિફ્ટ નિફ્ટીનો સંકેત બની રહ્યો છે. ગઈકાલે પણ ગિફ્ટ નિફ્ટી કરતાં કંઈક વિપરીત ઓપનિંગ આપણે આપેલી હતી. પોસિબલ છે કે આજે પણ કોઈ એવી વિપરીત ઓપનિંગ આપણને જોવા મળે છે કે કેમ તે થોડી ક્ષણોમાં આપણને સમજમાં આવી જશે. પણ આ સાથે જ આજે કઈ ઇવેન્ટ્સ કયા પરિણામો ખાસ છે કે જે ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કાઉન્ટર્સ, કઈ ઇવેન્ટ્સ ખાસ ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જાવ તો પહેલાં તો પરિણામોની સિઝન ચાલી રહી છે, તો પરિણામો ઘણી બધી કંપનીના આવવાના છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ, ને સાથે સાથે આજે ઇવેન્ટ્સ પણ ઘણી બધી છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે વાયદાની કઈ કંપની છે જેના આજે પરિણામ આવવાના છે. તો પહેલાં તો ડાબર છે જેના ક્વાર્ટરલી પરિણામ આવવાના છે, કન્ટેનર કોર્પોરેશન છે, કેપીઆઈ ટેક છે અને બ્લુ સ્ટાર છે. આ 4 મેજર કંપની છે જેના પરિણામ આવવાના છે, અને ઘણી બધી બીજી પણ કંપની છે જે વાયદા બજારની જેના પરિણામ આવવાના છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. આ તો આજે ઇવેન્ટ્સની આજે તો આ બધા રિઝલ્ટની વાત થઈ ગઈ કે આ રિઝલ્ટ પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે આપણે વાત કરી કે આજે કઈ ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો પહેલાં તો આજે સેન્સેક્સ બીએસસીના જે કોન્ટ્રાક્ટ છે એની વીકલી આજે એક્સપાયરી છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે જોવા જાવ તો 12 વાગે ઇકોનોમિક સર્વે જે છે એના સંસદમાં પ્રસ્તુત કરવામાં આવશે, જેના સર્વે જે છે એને પ્રસ્તુત કરવામાં આવશે જેની પર પણ આજે મેજરલી ફોકસ રાખવાનું રહેશે, જેનું બજેટ રિગાર્ડિંગ એમાં ડિસ્કશન થઈ શકે છે. સાથે સાથે વી અનંત જે છે નાગેશ્વર એની પ્રેસ કોન્ફરન્સ પણ રાખેલી છે 2:30 વાગે, તો એની પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો ગો ફેશન જે છે એનો બાયબેક જે છે એના રિગાર્ડિંગ બોર્ડ બેઠક રાખવામાં આવેલી છે કે બાયબેકમાં કઈ રીતે રાખવાનું છે એની પ્રોસેસ માટે. તો ઓવરઓલ એ પણ એક મેજરમાં ફોકસમાં રાખવાની ઇવેન્ટ રહેશે. સાથે સાથે જે ઘણી બધી કંપનીના એક્સ ડિવિડન્ડ તારીખ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. આઈએફએલ છે, જિંદાલ સ્ટીલ છે, સાથે સાથે જોવા જાવ સાંધી સિમેન્ટ છે, સાથે જેન્સર ટેક છે. એ 4 કંપનીના મેજરલી એક્સ ડિવિડન્ડ ડેટની તારીખ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો યુએસના જોબલેસ ક્લેમ જે છે એના પણ આંકડા આવવાના છે જે એક ઇવેન્ટ મેજરલી રહેશે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને સાથે યુએસની પણ ઘણી બધી કંપની છે જેના પરિણામ આવવાના છે, જેમ કે એપલ છે, માસ્ટર કાર્ડ છે, સાથે વિઝા છે. આ 3 મેજર દિગ્ગજ કંપની છે એના પરિણામ આવવાના છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તરફ જોવા જાવ તો કાલે જે એક અજીત પવારનું જે નિધન થયું છે એનું આજે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવવાનું છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ છે અને આજે આટલા બહુ ઘણા બધા ઇવેન્ટ્સ સાથે સાથે જોવા જાવ તો રિઝલ્ટ પણ આવવાના છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. યસ, બિલકુલ. ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ તમામ અપડેટ્સ છે અત્યારે ફિલહાલ કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આજે મહત્વપૂર્ણ સંકેતો અહીંયાથી ખાસ બની શકે તેમ છે. આગળ વધીએ. થોડી ક્ષણોમાં આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાવાના છે, તેમની સાથે પણ પછી ચર્ચા કરીશું. આપણા પ્રી ઓપનિંગ બિટ્સ પણ થોડી ક્ષણોમાં આવશે. પરંતુ અત્યારે બજેટને લઈને દર્શક મિત્રો અમે દરરોજ આપને અલગ અલગ રજૂઆતો જણાવતા આવ્યા છીએ. તો આવો હવે ફરી એકવાર નજર કરીશું બજેટને લગતી અમારી ખાસ રજૂઆત સ્પેશિયલ 26 પર. બજેટને લઈને જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગપતિઓ અત્યારે ફિલહાલ શું આશા અપેક્ષા રાખી રહ્યા છે, આવો નજર કરીએ. બ્રાસનગરી તરીકે જાણીતા જામનગરને આગામી બજેટમાં ખૂબ જ આશા અને અપેક્ષાઓ સેવાઈ રહી છે. અહીં મોટા પ્રમાણમાં જે બ્રાસ ઉદ્યોગ છે તે ઉદ્યોગકારોનું માનવું છે કે ફરી એકવાર સરકાર તેમના તરફ જોશે અને જે ઉદ્યોગને મદદ થાય તેવા કોઈ નિર્ણય લેવામાં આવે. ગઈ વખતની જેમ આ વખતે પણ બ્રાસ ઉદ્યોગને ફાયદો થાય તેવા પ્રકારના બજેટમાં જે નિર્ણયો છે તે લેવામાં આવે. આપણી સાથે જામનગર બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગકારો છે, તેમની પાસેથી જાણીશું કે આ વખતના બજેટમાં તેમને શું આશા છે અને તેઓની શું માંગણી હોઈ શકે છે. સૌપ્રથમ આપ આપના નામ અને હોદ્દાથી જણાવો અને આ પ્રકારના આવતા જે બજેટ છે એમાં તમારી શું માંગણી હોઈ શકે છે? રામજીભાઈ ગઢિયા, પ્રમુખ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. અમારે એક બજેટની અંદર ઇન્કમ ટેક્સમાં જે કેપિટલ ગેઇન 20% જે છે
એ કેપિટલ ગેઇન ખરેખર તો વધારે ગણાય, એટલે એના માટે કેપિટલ ગેઇન ઓછો કરવો જોઈએ. એ ઉપરાંત બ્રાસ સ્ક્રેપમાં જે TCS 1% લગાવવામાં આવે છે એ TCS નાબૂદ કરવો જોઈએ, કારણ કે આનાથી ગવર્મેન્ટે કોઈ રેવન્યુ લોસ જતો નથી. TCS અત્યારે અમે ભરીએ અને વર્ષના અંતે અમને એ ઇન્કમ ટેક્સમાં રિફંડ મળે છે, તો આ TCS પણ નાબૂદ કરવો જોઈએ એવું અમારું માનવું છે. જી ચોક્કસથી જે પ્રકારે ગયા વર્ષના બજેટમાં સરકારે જે સ્ક્રેપ ઉપર જે ફાયદો કરાવ્યો હતો બ્રાસ ઉદ્યોગને, એવો નિર્ણય લેવાનો હતો, તો આ વખતે શું તમારી માંગ છે? આ વખતે બ્રાસ સ્ક્રેપમાં ઇમ્પોર્ટમાં તો ઝીરો ડ્યુટી થઈ ચૂકેલી છે. હવે આ ઉદ્યોગનગરને વધારે વેગ મળે, જે સરકાર દ્વારા CGTMSમાં 10 કરોડની લોન વગર કોઈ મોર્ગેજે આપવામાં આવવાની જાહેરાત કરેલી, તેની અમલીકરણ વધારે સરળ બને અને નાનામાં નાના લોકો સુધી જો આ ફંડ પહોંચે તો આ ઉદ્યોગનગરને વધારે વેગ મળી શકે એવું મારું માનવું છે. ચોક્કસથી તમે પ્રમુખ છો, તમારી પાસે ઉદ્યોગકારો વિવિધ માંગણી લઈને આવતા હોય છે. ચોક્કસથી ગયા વર્ષે સરકારે જે બજેટમાં જે સાંભળ્યું હતું, આ વખતે શું તમારી એમ ખાસ માંગણી છે કે જે અન્ય ઉદ્યોગકારોને ફાયદો થાય? ખાસ જોઈએ તો સરકારે જામનગર બ્રાસ ઉદ્યોગને ક્લસ્ટર ઉદ્યોગ તરીકે જાહેરાત કરેલી છે. તો ક્લસ્ટર ઉદ્યોગ તરીકે જાહેરાત કરેલી હોય તો એને ઉદ્યોગ નવા ચાલુ કરવા માટે થઈ અને એને વ્યાજબી ભાવમાંથી જગ્યા મળી રહે અને બેંકોમાંથી ઓછા દરનું વ્યાજે જે લોન મળે એવું કંઈ ક્લસ્ટર ઉદ્યોગને જો પેકેજ જાહેર કરે તો વધારે બેનિફિટ થાય વેપારીઓને અને કારખાનેદારોને. ચોક્કસથી જામનગર બ્રાસ નગરી તરીકે જાણીતું છે. જામનગરમાં અંદાજે કેટલો ઉદ્યોગ હશે, કેટલું સરકારને ઇમ્પોર્ટ થતું હશે અને સરકારને કેટલી ઇન્કમ થતી હશે, કેટલું રોજગાર જામનગરમાંથી બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલું છે? જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા 8000 કારખાનાઓ છે કે જે બ્રાસ કમ્પોનન્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. 250 થી વધારે એક્સિજન પ્લાન્ટો છે કે જે બ્રાસ રોડનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને જામનગર ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ માણસોને અમે લોકો રોજગારી આપી છીએ. તો લોકોની જે રોજગારી છે એમાં સારી એવી આવક થતી હશે, તેજી મંદી રહેતી હોય છે. આ પ્રકારની કોઈ પોલિસીથી શું ફાયદો થઈ શકે? અત્યારે અમારા લોકોનો સૌથી મોટો જટિલ પ્રશ્ન જે GST નો પ્રશ્ન છે કે અમારા બ્રાસના રો મટીરિયલની કિંમત 700 રૂપિયા પર કિલો છે, જેના પર 18% GST લાગતા 126 રૂપિયા થાય છે, જે અત્યંત વધારે હોવાથી તેના હિસાબે બોગસ બિલિંગનું બહુ મોટું પ્રમાણ છે. જેના હિસાબે અમને લોકોને ઇમ્પોર્ટરોને અને લોકલ ઇન્ડસ્ટ્રીમાં જે માલ લઈએ છીએ એમાં બહુ અમે લોકોને તકલીફ પડે છે. તેના હિસાબે બોગસ બિલિંગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. જો સરકાર આ બ્રાસ સ્ક્રેપ ઉપર 5% GST કરી દે તો બ્રાસ ઉદ્યોગને સૌથી મોટો વેગ મળશે અને જે મંદીનું મોજું છે એમાં ઘણી બધી રાહત થશે. તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આગામી બજેટને લઈને જામનગર બ્રાસ ઉદ્યોગકારોનું માનવું છે કે સૌપ્રથમ GSTમાં ફાયદો થાય તેવી વાત કરવામાં આવે, સાથે જ જે ક્લસ્ટર ઉદ્યોગ છે તેને લઈને જે ગઈ વખતે સરકારે જે ક્લસ્ટર ઉદ્યોગ જે જાહેર કર્યો છે તેને લઈને જે સરકારની પોલિસી છે તેમાં પણ થોડોક બદલાવ કરવામાં આવે અને સરળ પ્રક્રિયા કરવામાં આવે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર. તો આપ સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ ખાસ બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિઓની રજૂઆત. માર્કેટ્સના પ્રી ઓપનિંગ બિટ્સ 100 પોઈન્ટ આસપાસની તેજી જુઓ. અગેન ગિફ્ટ નિફ્ટી કરતાં વિપરીત ઓપનિંગ આપણે આપી રહ્યા છીએ. આશા રાખીએ કે સેટલ આવા જ કંઈક સંકેતો સાથે થઈએ. પણ હેડલાઇન સ્ટોરી અત્યારે સોના ચાંદીથી આવી રહી છે. 4 લાખનું ચાંદી. ચાંદી MCX પર 4 લાખને પાર નીકળી ચૂક્યું છે. જોરદાર તેજી તમને અત્યારે ફિલહાલ. સોનું પણ બિલકુલ પાછળ નથી. સોનામાં પણ જબરદસ્ત તેજી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સોના ચાંદી બંનેમાં ખુલતા બજારે જોરદાર તેજી જોવા મળી. સોનું 1,73,000 ને પાર, 4.5% તેજી. ઇન્ટરનેશનલ માર્કેટ્સના સમાચારો તમને ઓલરેડી મેં બતાવેલા જ હતા. અને ચાંદી પણ જુઓ 4 લાખને ઉપર પહેલી વાર 3.5-4% આસપાસની તેજી અહીંયા પણ જોવા મળી રહી છે. નો ડાઉટ રૂપિયામાં ફરી એકવાર નબળાઈ છે. 91.93 આસપાસ છીએ આપણે. રેકોર્ડ નવા ન્યૂનતમ સ્તરો, પરંતુ આ જ દુનિયાની અત્યારે ફિલહાલ પરિસ્થિતિ છે. લોકો સેફ હેવન ડિમાન્ડના ભાગ સ્વરૂપે સોના ચાંદીમાં પૈસા ઠલવી રહ્યા છે, પરંતુ કરન્સીઝ જે છે, ચાહે તે ડોલર હોય કે પછી આપણો રૂપિયો, બધા જ
અત્યારે નબળા પડી રહ્યા છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર, આજે માર્કેટને બદલે સોના ચાંદી સાથે ઓપન કરીએ શોને, કારણ કે જે રીતે ગઈકાલે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા, પોવેલ સાહેબ ટસના મસ નથી થઈ રહ્યા બાય ધ વે ટ્રમ્પ સાહેબના પ્રેશર પર, અને સામે આપણે જોઈ રહ્યા છીએ કે સોનાએ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં $5500, ભારતીય માર્કેટ્સમાં $1,73,000 અને ચાંદીએ ભારતીય માર્કેટ્સમાં હેડલાઇન સ્ટોરી 4 લાખનું ચાંદી. સર, ગુડ મોર્નિંગ. ડેફિનેટલી અહીંયા આજે મેટલ્સ પણ તમે જો ઇન્ક્લુડ કરશો તો કોપર, એલ્યુમિનિયમ Yes. બધી જગ્યાએ 3-4% તેજી છે અને એક મેટલની સુપર સાયકલ ચાલુ થઈ છે. કાલ પણ આપણે કોમોડિટીના શોમાં મેં કીધું હતું કે જ્યાં સુધી ખુદ કોમોડિટી ના કહે કે મારા ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ છે ત્યાં સુધી કોન્ટ્રા ના જવું જોઈએ. બહુ રિસ્ક લાગે તો બાઇંગ અવોઇડ કરો, એક બેટર પરિસ્થિતિ હોઈ શકે. બટ મારા હિસાબે અહીંયા જે મીન્સ કે તેજી બની છે, મીન્સ કે અનપ્રેસિડેન્ટેડ તેજી છે અને અત્યારે જે મેજર ચાલી રહ્યું છે બાઇંગ, એમાં પર્ટિક્યુલર એક તો આર્બિટ્રેજ બાઇંગ. જી બિલકુલ. તો મને લાગે છે કે કદાચ રવિ સર સાથે સંપર્ક કપાયો છે, પણ આર્બિટ્રાજ બાઇંગની જે સર વાત કરી રહ્યા હતા બેઝિકલી તે અત્યારે ફિલહાલ એટલે સોના ચાંદીમાં બેઝિકલી જબરદસ્ત એક્શન જે છે તે આ રીતે આપણે બનતું જોવા મળી રહ્યું છે. જી, તમે આર્બિટ્રાજ બાઇંગની વાત કરી રહ્યા સર. જ્યારે અક્રોસ ધ ગ્લોબ જે આર્બિટ્રાજ બાઇંગ ચાલી રહ્યો છે, ફંડ હાઉસીસનો ટોટલ મીન્સ કે એટ્રેક્શન વાળો અસેટ ક્લાસ બની ગયું છે. સેકન્ડ કે જે ઈરાન ઉપર યુએસ સતત ધમકીઓ આપી રહ્યું છે, માર્કેટ થોડું વરિડ છે કે જીઓપોલિટિકલ તણાવ અહીંથી વધશે અને આઈ થિંક એક થોડું ફેક્ટર હોઈ શકે છે કે જેના હિસાબે આ તેજી ચાલી રહી છે. ડોમેસ્ટિક ફેક્ટરમાં બજેટમાં ડ્યુટીમાં શું ચેન્જીસ આવે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગ્લોબલ માર્કેટની પર્સપેક્ટિવથી ઇન્ડિયન ગોલ્ડ અને સિલ્વર બંને આઉટ પરફોર્મ કરી રહ્યા છે. એક રિસ્ક ડ્યુટીનું છે, સેકન્ડ રિસ્ક છે એ કરન્સીનું છે. કરન્સી સતત નબળી થઈ રહી છે અને 92 પાસે ફરીથી રૂપિયા આવી ગયો તો મારા હિસાબે ગમે એટલું આરબીઆઈના કંટ્રોલ વાળા સ્ટેપ હોવા છતાં, આરબીઆઈની ઘણી બધી ઇન્ટરવેન્શન છતાં રૂપી કંટ્રોલમાં નથી આવી રહ્યો. આજે મેજર ઇકોનોમિક સર્વે 12 વાગે છે રજૂ થશે અને બજેટ અમારા હિસાબે રૂપી માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને ગવર્મેન્ટનું ઇન્ટેન્શન ખ્યાલ આવી જશે અને ઓલ ઓવર મીન્સ કે યુએસ પણ ડોલર ઇન્ડેક્સને નીચે કરવામાં લાગી રહ્યું છે અને મીન્સ આપણે શું છે કે જ્યારે ગ્લોબલી કરન્સી સ્ટ્રોંગ હતી ઇમર્જિંગ બાસ્કેટ, ત્યારે આપણે નબળા પડી રહ્યા હતા. હવે ગ્લોબલ ઇમર્જિંગ બાસ્કેટ ખરાબ થવાનું સ્ટાર્ટ થયું તો એનીથી વધુ ખરાબ થઈએ છે. તો બેઝિક આ એક થોડું મેટર છે, ફિસ્કલ ડેફિસિટને લઈ છે માર્કેટ કન્સર્ન્સ રાખી રહ્યું છે. આઈ થિંક ગવર્મેન્ટ કોઈ વધારે પડતા એગ્રેસિવ સ્ટેપ ના લે અને ફિસ્કલ પ્રુડન્સ પર ચાલે તો જ તમને કરન્સીમાં રિવર્સલ જોવા મળે. અધરવાઇઝ મારા હિસાબે અહીંયા એક જે ડેપ્રિસિએશન મૂડ છે જારી રહેશે, જેનો એક ફાયદો છે એ કોમોડિટી એઝ અસેટ ક્લાસ જોવા મળી શકે છે. સોનું અને ચાંદી બંને વચ્ચેનો ડિફરન્સ સતત વધતો જાય છે. 2 લાખથી વધારેનો ડિફરન્સ અહીંયા થઈ ચૂક્યો છે. એટલે મારા હિસાબે ગોલ્ડ હજી બી ફેવરેબલ છે. કાલે પણ આપણે એને ખરીદીની સલાહ આપી હતી અને હજી પણ ગોલ્ડમાં મારા હિસાબે એક ટ્રેક્શન પોઝિટિવ છે. સિલ્વર 4 લાખ આસપાસ આવી ગયું છે. આ ટાર્ગેટ હતો આખા વર્ષનો, માત્ર 29 દિવસમાં આ ટાર્ગેટ આવી ગયો છે. હવે મારા હિસાબે નવી ખરીદી કરતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. કાલે મેં એક વર્ડ આપ્યું હતું કે હવે ફોટો ઇમ્પેક્ટ છે. અત્યાર સુધી જે મેજર ફિયર હતી ફોમો ઇમ્પેક્ટ હતી, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે અત્યારે માર્કેટમાં પ્લે થઈ રહી છે. એકવાર જ્યારે રિવર્સ સાયકલ ચાલુ થશે ત્યારે ફોટો ઇમ્પેક્ટ ચાલુ થશે, ફિયર ઓફ ટ્રેપિંગ આઉટ. તો આઈ થિંક ગમે ત્યારે મીન્સ કે પ્રાઇસીસ જો ઘટાડો મળે કોઈ સિગ્નિફિકન્ટ તો અહીંયા ખરીદી કરવી જોઈએ. ઓલો ટ્રેન્ડ અહીંયા સારો છે અને મારા હિસાબે આ જે સુપર સાયકલ છે એનું નેક્સ્ટ લેગ છે એ તમને બેઝ મેટલ્સમાં આવતું જોવા મળી શકે છે, જેમાં ઇન્ક્લુડિંગ ફેરસ, નોન ફેરસ બે મેટલ ઉપર ફોકસ કરો અને આપણા સાઈડ જે લોકો ઇક્વિટી કરતા એ લોકો મેટલ સ્ટોકમાં ખરીદી કરીને આપણે ડિસ્કાઉન્ટ કરી શકે છે. બિલકુલ. તો આ થઈ ગયું સોના ચાંદી બંને માટેનો વ્યૂ અને સાથે સાથે ઇવન મેટલ બેઝ મેટલ્સ બેઝિકલી છે તેને લગતા સ્ટોક્સ છે તે બધાને પણ ધ્યાન પર રાખવા જરૂર. માર્કેટ સેટલ થઈ ગયા, એકદમ ફ્લેટ જુઓ. નિફ્ટી જે પ્રમાણે ગિફ્ટ નિફ્ટીનો ઇનપુટ હતો તેવું ઓપનિંગ નથી, થોડું મજબૂત ઓપનિંગ છે અને આવી સ્થિતિમાં એક ઇન્ટરેસ્ટિંગ સંકેત બેંક નિફ્ટી સામે કંઈક 182 પોઈન્ટનો ઘટાડો બતાવે છે આજે. સો એક નર્વસનેસ છે અહીંયા. એચડીએફસી બેંક 5% નીચે છે, આઈસીઆઈસીઆઈ બેંક કંઈક 0.5% નીચે છે, એસબીઆઈ ફ્લેટ છે. તો
બેંક્સ આજે કંઈક અલગ મૂડમાં છે શરૂઆતના સંકેત પ્રમાણે. મિડ કેપ સ્મોલ કેપ નજર કરો તો 5% મજબૂતી મિડ કેપમાં અને સ્મોલ કેપમાં પણ 0.5% આસપાસની મજબૂતી છે. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે રવિ સર. ઇકોનોમિક સર્વે આજે જે છે તે આપણો ટેબલ કરવામાં આવશે, તેની માહિતી 11 વાગ્યે આપણને જે છે તે જાણકારી મળવાની છે. દિવસ બહુ મહત્વપૂર્ણ રહેશે અને ઉપરથી સેન્સેક્સની મંથલી એક્સપાયરી પણ છે. આજે માર્કેટ પર શું ફોકસ કરી રહ્યા છો રવિ સર તમે? માર્કેટમાં હમણાં ઇન્ડેક્સ છે એ મારા હિસાબે અવોઇડ કરવા લાયક છે. સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ રાખો. ઘણા સેક્ટર છે ઇન્ક્લુડિંગ જે ડિફેન્સ આપણે ચર્ચા કરી હતી લાસ્ટ સેશનમાં, ડિફેન્સની જો તેજી, ત્યારે પણ આપણે કીધું હતું કે બીજા બધા સેક્ટરમાં કદાચ ગવર્મેન્ટ ફોકસ ના કરે બટ ડિફેન્સમાં ફોકસ કરવું પડશે. ને આધારિત કાલે આનું રિઝલ્ટ પણ તમે જો લાઈક મીન્સ કે BEL નું જે રિઝલ્ટ છે અને એના ઉપર ફંડ હાઉસીસના ટાર્ગેટ અપગ્રેડ છે અને એના પછીનું 12% મોમેન્ટમ આઈ થિંક એ એક્સ્ટ્રાઓર્ડિનર હતું. કાલ ONGC ઓઇલ ઇન્ડિયામાં જો 11% મૂવમેન્ટ હતી. હાલાકી ક્રૂડ 3% ચાલુ, પણ આ સ્ટોક્સ 11% ચાલે, મલ્ટી યર લો પર ચાલી રહ્યા છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર એવું દેખાડી રહ્યા છે કે હવે 1 થી 2 ટ્રેડિંગ સેશન, હવે લાઈક આજનું જો અવોઇડ કરો તો એક જ ટ્રેડિંગ સેશન વધુ છે. હવે એ ટ્રેડિંગ સેશનમાં એટલીસ્ટ બજેટ થીમ પ્લે આઉટ થાય તો સ્ટોક સ્પેસિફિક માહોલ રાખો. ઇન્ડેક્સ સ્પેસિફિક ડેફિનેટલી વોલ્ટાલિટી રહેશે. આજે થોડું ફ્લેટિશ ઓપન થયું છે. આઈ થિંક એ ઓપનિંગનું વધારે પડતું કંઈ ખાસ રિએક્શન નથી અને મીન્સ કે જેમ માર્કેટે થોડા ટાઈમથી લુક ચેન્જ કર્યો છે, જેમ તમે પણ લુક ચેન્જ કરો છો, માર્કેટે 2-3 ટ્રેડિંગ સેશનથી લુક ચેન્જ કરીને આવી રહ્યું છે અને ગ્લોબલ હેડવિન્ડ્સ ને ગ્લોબલ વોલ્ટાલિટી સામે માર્કેટ સારું કરી રહ્યું છે. માત્ર માર્કેટની જે એક નર્વસનેસ વાળી વસ્તુ છે એ છે બેંક નિફ્ટી કે થોડું બેન્કિંગમાં કન્સર્ન એટલે રહેશે કે FIs નું સેલિંગનું પ્રેશર કન્ટિન્યુ છે કારણ કે રૂપી સતત લો કરી રહ્યો છે. તો જ્યારે રૂપી સ્ટ્રોંગ થશે બેન્કિંગ સ્ટોકમાં શાર્પ રિવર્સલ હશે અને બેન્કિંગમાં થીમ ડિવાઈડ થઈ ચૂકી છે. PSU બેંકો હજી પણ પોઝિટિવ છે. આજે પણ હાઈ પાસે સારા ઓપન થયા છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક છે જે નર્વસ છે. ઇન્ડેક્સ રીબેલેન્સિંગ ખોટા ટાઈમે ચાલી રહ્યું છે અને એના હિસાબે HDFC બેંક, ICICI બેંક પરિણામો બાદ પણ થોડા ફ્લેટન રહ્યા છે. તો માર્કેટમાં જે સેન્સેક્સની એક્સપાયરી છે તો ડેફિનેટલી મીન્સ કે સેન્સેક્સની એક્સપાયરી આપણે વોલ્ટાલિટી જોઈ છે બટ છેલ્લા 2 મહિનાથી મંથલી એક્સપાયરીમાં થોડા મૂવ ઓછા હોય છે. તો આઈ થિંક થોડું એ ધ્યાનમાં રાખવું જોઈએ. ઇકોનોમિક સર્વે ઉપર ડેફિનેટલી માર્કેટનું ફોકસ છે, જેમાં GDP ઇન્ફ્લેશન અને ઇકોનોમિક આઉટલુકને લઈ જે ચર્ચા થશે. હાલાકી ગવર્મેન્ટ હવે આમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો નથી આપતા એટલે થોડું આનાથી તમને રૂપરેખા ખ્યાલ આવશે કે ગવર્મેન્ટનું ફોકસ બજેટમાં શું હશે. તો આઈ થિંક આ ઇકોનોમિક સર્વે ઉપરની જે સ્પીચ છે અને મીન્સ એમની પ્રેસ કોન્ફરન્સ જે 2:30 વાગે છે, આ બંને ખાસ એવી ઇમ્પોર્ટન્ટ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે બજેટની રૂપરેખા આ ઇકોનોમિક સર્વે બાદ નક્કી થતી હોય છે. ઇકોનોમિક સર્વે એક ઇનપુટ હોય છે અને બજેટ એક આઉટપુટ હોય છે. તો આ ઇનપુટ આજે છે તો મારા હિસાબે ફોકસ કરવું જોઈએ પણ એટલીસ્ટ 2 દિવસ બહુ મોટી મંદીના અંદર નથી દેખાઈ રહ્યા. સ્ટોક સ્પેસિફિક હજી પણ મોમેન્ટમ પોઝિટિવ લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. રવિ સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ હવે. થી સ્ટાર્ટ કરી હતી તો આપણા સ્ટોકના રેકમેન્ડેશન પણ મેટલથી જોઈ શકે. આઈ થિંક હિન્દાલ્કો પહેલી પસંદગી રહેશે. 1000 આસપાસનું લેવલ આજે બ્રેક કરીને ખુલી રહ્યું છે. 1000 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકે અહીંયા 978, 978 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 1020 સુધીનો બની શકે છે. તો પહેલી રેકમેન્ડેશન ત્યાં રહેશે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ પારસ ડિફેન્સ પર રાખો. 710 ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને 660 નો સ્ટોપ લોસ. તો સેકન્ડ રેકમેન્ડેશન હિન્દાલ્કો પારસ ડિફેન્સ રહેશે અને થર્ડ રેકમેન્ડેશન ગોલ્ડની તેજી આધારિત મુથુટ ફાઇનાન્સ. આજે થોડું ફ્લેટન ઓપન છે બટ અહીંયા ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ 3910 રાખીને અહીંયા ખરીદારી કરો અને ટાર્ગેટ 4030 નો રહેશે. તો આ 3 રેકમેન્ડેશન્સ 3 ઉપર ખરીદારીની સલાહ છે. ઓકે, તો આ 3 કાઉન્ટર્સ મેટલ સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખવાનું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સના સેટલમેન્ટમાં જે કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે તેના પર હવે આપણે નજર કરીશું. સૌથી પહેલાં રિઝલ્ટ સ્પેસિફિક ખાસ ગ્લેન્ડ ફાર્મા પર ફોકસ કરો. 8%ની મજબૂતી સાથે પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ રહ્યા છે. ત્રીજા ત્રિમાસિકના પરિણામ જે આવ્યા તે બાદ સ્ટોક બેઝિકલી 8%ની તેજી સાથે સેટલ થયો છે. રવિ સર, શું ઓબ્ઝર્વેશન્સ? ઝડપથી પરિણામો ઘણા સારા હતા અને પર્ટિક્યુલર ફંડ હાઉસીસના સવારમાં જે રેકમેન્ડેશન છે એમાં ટાર્ગેટ પણ હાઈક થયા હતા. તો આઈ થિંક જે પણ ફાર્મા કંપનીઓમાં હમણાં જો તો એક નેગેટિવ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે અને આધારિત અહીંયા હાયર લેવલથી એટલીસ્ટ 2100 પ્રાઇસથી જે કરેક્શન આવ્યું હતું 400-500 પોઈન્ટનું કરેક્શન ટોપથી આવ્યું હતું આ ક્વાર્ટરમાં અને એ પછીના એક નંબર છે એટલે મારા હિસાબે આ એક સારો નંબર છે. ટેકનિકલ સ્ટ્રક્ચર કાલથી સારું બની ગયું હતું
કાલે ડિસ્પાઇટ ઓફ મીન્સ કે ધીસ હેડવિન્સ કાલે ફાર્મા કંપનીઓ થોડી સાઇડવેઝ હતી, પણ ગ્લેન ફાર્મામાં લાસ્ટ જ્યારે અડધી કલાકમાં એક સારી રિકવરી જોવા મળી હતી. તો આધારે ત્યાં બહુ મોટું ગેપઅપ છે, હાલાકી ચેસ કરવા લાયક 8%નું ગેપઅપ નથી, પણ જો આ ગેપઅપ બાદ જો ઘટાડો મળે છે 1750 આસપાસ, તો મારા હિસાબે 1708 સ્ટોપ લોસ છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક રાખી ખરીદારી કરવી જોઈએ, એન્ડ ધ ટાર્ગેટ વુડ બી અરાઉન્ડ 2000. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ગ્લેન્ડ ફાર્મા માટે બનતું જોવા મળી રહ્યું છે પરિણામ બાદનું રિએક્શન. સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ એક વખત. મેટલ, જેમ સરે કહ્યું તે પ્રમાણે 0.5%ની મજબૂતી સાથે નિફ્ટી મેટલ સેટલ થયો છે. કેપિટલ માર્કેટ ગઈકાલે પણ ચાલ્યા હતા, MCX વગેરે બધા. આજે પણ જુઓ તમે શરૂઆત 0.5% આસપાસની મજબૂતી. એનર્જી તમે નજર કરો 0.5% આસપાસની મજબૂતી. અહીંયા માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે, ઘટાડા સાથેની ઓપનિંગ શરૂઆત થઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનું ઓપનિંગ હવે થઈ ચૂક્યું છે. 25,267નો હાર્ડ રોક બોટમ અત્યારે બનાવવાની કોશિશ. શું ત્યાં અટકીશું કે કેમ, થોડી ક્ષણોમાં ખ્યાલ આવી જશે. 25,359ના બેઝિકલી હાઈ બનાવ્યા છે આપણે. ગઈકાલના ક્લોઝને ઉપર એક વખત ટિક જરૂર આપી દીધો છે માર્કેટે. 342નો આજે હાઈ બનાવ્યો છે આપણે. યાદ રાખો, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. 82,102 પર અત્યારે ફિલહાલ. 82,063ના લો, યસ આપણે વાત કરીને 82,000 તોડવાના પ્રયત્નોમાં આવે સેન્સેક્સ અત્યારે. 82,386ના હાઈ બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો. નર્વસ ઓપનિંગ બાદ ઉપર ઓપનના લેવલને ઉપર આવવાની કોશિશ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. 59,345ના લોથી 59,487ના હાઈ બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી બેઝિકલી આજના દિવસે કંઈક તો નવાજૂની કરવાની કોશિશ કરી રહ્યો છે. થોડો સમય આપો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. વોલેટિલિટી ઇન્ડેક્સ મેં તમને કહ્યું હતું ઓલરેડી કે ગઈકાલ કરતાં આજે વધશે. યસ, શરૂઆત થઈ રહી છે. 13.07ના લો, ગઈકાલનો ક્લોઝ 13.53નો, અત્યારે 13.81ના હાઈ ઇન્ટ્રાડે બનાવી રહ્યા છીએ. મતલબ સાફ છે, ગઈકાલના બંધની સામે અત્યારે ફિલહાલ મજબૂતી સાથે ખુલવાની કોશિશ ચાલી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ 5%, 0.5%ની મજબૂતી પર સેટલ થયા હતા. ખુલ્યા બાદ લાલ નિશાનમાં અત્યારે મિડ કેપ. સ્મોલ કેપ 0.5%ની મજબૂતી પર. ગઈકાલે પણ બહુ જ સરસ ખરીદદારી સ્મોલ કેપમાં આવી હતી. આજે પણ દિવસની શરૂઆત જે છે તે એકંદરે સારી કરવાની કોશિશ ચાલી રહી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વાર નજર કરી લો, ખાસ કારણ કે માર્કેટની જે અનિશ્ચિતતા છે તેને કારણે થઈને એક સેક્ટર રોટેશન સાયકોલોજીકલી અથવા તો સાયક્લિકલી જે જોવા મળી રહ્યા છે તેના પર આપણે અહીંયાથી ખાસ ફોકસ કરવાનું રહેશે. તેજીમાં L&T છે. પરિણામ આવ્યા બાદ 3%ની તેજી બતાવી રહ્યો છે સ્ટોક. હિન્ડાલ્કો તમે જુઓ મેટલમાંથી 1.5%ની તેજી. ONGC ગઈકાલે પણ સરસ તેજી હતી, આજે પણ છે. JSW સ્ટીલ, પાવર ગ્રીડ બધામાં સારી ખરીદારી, ટાટા સ્ટીલ વગેરેમાં. વેચવાલીમાં મારુતિ છે. 2 દિવસથી આ સ્ટોક કંઈક તો ફસાયો છે. એક તો જે પેલા યુરોપની ડીલના અનાઉન્સમેન્ટ સાથે બધા આવ્યા, પણ હવે મારુતિની ગાડીઓની ટિકિટ સાઇઝ એવી નથી કે એમને કંઈ વધારે અસર પડે, બટ સ્ટીલ અહીંયા કંઈક છે વેચવાલી. આગળ ચર્ચા કરીશું આપણે. ડોક્ટર રેડ્ડીઝ લેબ 1% નીચે. એશિયન પેઇન્ટ્સ સતત ત્રીજો દિવસ કે જ્યારે વેચવાલી છે 1% આસપાસ. ઇન્ડિગો, SBI લાઈફ, HUL બધી જગ્યાએ તકલીફોનો સામનો અત્યારે કરી રહ્યા છે. શરૂઆત આપણે કરવી જોઈએ પહેલાં તો L&T સાથે. રવિ સર, સારી મજબૂતી જોવા મળી છે અને સારી મજબૂતી પરિણામ બાદ જોવા મળી છે. સર, L&Tના નસીબ છે, જ્યારે ત્યારે L&Tના પરિણામો આવે છે, પરિણામો એ સબડ્યુડ જ આપે છે, પણ એના બીજા દિવસે કંઈક તો એવું હોય છે જે L&Tના પરિણામો બાદ એને થોડું વેગ આપી દે છે. L&Tને બે આજના બીજા એડિશનલ ફેક્ટર છે. એક તો બજેટ ઓલવેઝ બજેટ પહેલા L&Tનું અત્યાર સુધીની મૂવ જોઈ લો તો એ રેકોર્ડ મૂવ હોય છે, અને એ જ રીતેનું મૂવ અહીંયા એક સપોર્ટિવ મૂવ મળ્યો છે. સેકન્ડ, ક્રૂડના પ્રાઇસ. જ્યારે ત્યારે ક્રૂડના પ્રાઇસ વધે L&Tને બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે, કારણ કે L&Tની ઓર્ડર બુક છે, એમાં જે ઇન્ટરનેશનલ ઓર્ડર બુક છે એમાં L&Tના મેક્સિમમ ઓર્ડર અહીંયા ગલ્ફ નેશન અને ખાડી દેશોમાંથી આવે છે. આજે ક્રૂડના પ્રાઇસ સાથે એમની ઇકોનોમી ટોટલી કોરિલેટેડ છે, એટલે આઈ થિંક એક સેકન્ડ ફેક્ટર છે જેનો એડવાન્ટેજ પણ આજે L&Tને મળી રહ્યો છે. રિઝલ્ટ સબડ્યુડ હતા. ઓપરેશનલ એક્સલન્સ હતું, ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું દેખાયું. રેવન્યુ સબડ્યુડ હતી, અને સાથે ઓર્ડર બુક માર્કેટને વધારે પસંદ આવી એવું લાગી રહ્યું છે, કારણ કે તમે ઓર્ડર બુક જો એની મીન્સ કે સતત 6 લાખ કરોડ ઉપર સસ્ટેન રાખવી, અને મીન્સ કે એક બહુ સાઇઝેબલ વિઝિબિલિટી, અને આ વખતેના જે નવા ઓર્ડર ઇનફ્લો છે પહેલી વાર 1 લાખ કરોડને બહાર પહોંચી ગયા છે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર્સ છે જે અપાર્ટ ફ્રોમ અર્નિંગ જે સપોર્ટિવ ફેક્ટર છે આજે વધારે વર્ક કરી રહ્યા છે. એ આધારિત 4020, 4040 સુધી ટાર્ગેટ આવી શકે, પણ જે ટ્રેડિંગ માઇન્ડસેટથી જેમને ખરીદી કરી છે એ અરાઉન્ડ 4020, 4020 અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ માટે વિચારી શકે. અને મારા હિસાબે બજેટને આ બંને ફેક્ટર જો ના હોત તો આજે 3-4%ની તેજી ના હોત, એ શાયદ ફ્લેટિસ હોત, બટ મારા હિસાબે એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, સારા લેવલ મળી રહ્યા છે, તો હાયર લેવલે થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ, બટ નિયર અબાઉટ ટુ 4000. 4,000 આસપાસ પ્રોફિટ બુક કરો. હવે ધીરે ધીરે એ તરફ આગળ વધી રહ્યા છીએ.
એબિટા બેઝિકલી 19% વધ્યા છે અને બાકી કારણો તો સરે જણાવ્યા જ, તેને કારણે પણ એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ બધા જ જબરદસ્ત તેજી પર છે. હિન્દ કોપર 7%ની તેજી પર છે અને એક જબરદસ્ત રિએક્શન. મેટલની તમે ઓલરેડી વાત કરી દીધી છે, હું રિપીટ નથી કરતો, ખાલી હિન્દ કોપરની વાત કરી હતી. અને એક મને વેદાંતા ડિસ્કસ કરવો છે, કેમ કે સર વેદાંતાની થિયરી હું થોડું અલગ રીતે લાવું છું કે એવું નથી કે મેટલ પણ હાઈએસ્ટ ડિવિડન્ડ પેમેન્ટના યીલ્ડના સ્ટોક કન્ટેન્ડર તરીકે જ્યારે માર્કેટમાં અનિશ્ચિતતા છે, લોકો સેફ હેવન તરફ જઈ રહ્યા છે, તો એ રીતે પણ કદાચ વેદાંતાની કદાચ થોડી એવી ટ્રેક્શન ડિમાન્ડ આવે. રવિ સર, ઝડપથી વેદાંતાનું જે સૌથી મોટું પાસો હતું અને કાલની જે તેજીનું રીઝન હતું હિન્દુસ્તાન ઝિંકનો ઓએફએસ. આઈ થિંક હિન્દુસ્તાન ઝિંકનો જે ઓએફએસ છે એ ઓએફએસ એમને મીન્સ કે 4,600 કરોડનું ટોટલ ઓએફએસ હતો. હાલાકી સબસ્ક્રાઇબ ના થયો એટલો બધો, એટલે થોડુંક માર્કેટને એ ચિંતા રહી. બટ મીન્સ કે કોમોડિટીની સુપર સાયકલ એમાં પર્ટિક્યુલર આને એક લેગ શું હતું વેદાંતાને અત્યાર સુધી, એ લેગ હતું મોટું, એ હતું ક્રૂડ ઓઇલ. અને મેટલ્સ તો સારું કરી રહ્યા હતા પણ ક્રૂડ ઓઇલના પ્રાઇસ નીચે હોવાથી વેદાંતાનો કેન એનર્જીનો બિઝનેસ થોડો સબડ્યુડ હતો. પણ હવે જે ક્રૂડ પ્રાઇસ વધારશે એ પણ એક એડેડ સપોર્ટ છે, એટલે વેદાંતાને ડિવિડન્ડ યીલ્ડ ડેફિનેટલી સારી છે અને એનું ટોટલ ડિવિડન્ડ જે આવે છે એ તમને હિન્દુસ્તાન ઝિંક તરફથી આવતું જોવા મળે છે. હિન્દુસ્તાન ઝિંકે જે ડિવિડન્ડ આપ્યું છે અત્યાર સુધી એ 100% એ પાસ કરે છે અને પોતાનું જે પ્રોફિટ થાય છે વેદાંતને એનું 60% ડિવિડન્ડ છે એ એના શેર હોલ્ડરને પાસ કરે છે. એટલે ડિવિડન્ડ તો એનું ઓલવેઝ સારું રહેશે અને અત્યારે આપણને દેખાઈ પણ રહ્યું છે. આઈ થિંક એ સૌથી મોટું ફેક્ટર છે. સેકન્ડ મીન્સ કે થોડું જ્યારે વેદાંતામાં એમના સન જ્યારે એક્સપાયર થયા ત્યારે મીન્સ કે આ બિઝનેસ કોણ સંભાળશે એને લઈને થોડી ચિંતાઓ હતી, ત્યારે કરેક્શન હતું. બટ ફરીથી એમના ફંડામેન્ટલના હિસાબે અહીંયા તેજી આગળ જારી મળી. હવે વેદાંતાનું પરિણામ ઉપર ફોકસ આજે માર્કેટનું રહેશે. પરિણામો કેવા આવે છે, હાલાકી સ્ટેલર પરિણામો જ આવશે, એમાં કોઈ બેમત નથી. અને આ 2 ક્વાર્ટરની વિઝિબિલિટી છે પરિણામોમાં. આ સુપર સાયકલ ચારે રહી શકે છે. મારા હિસાબે જે પણ ઇન્વેસ્ટર છે એટલીસ્ટ હોલ્ડ કરે. અને હિન્દુસ્તાન કોપર તો આપણે ગયા ટાઈમે ગયા સેશનમાં પણ ખરીદી આપી હતી. કાલે 11% તેજી બાદ આજે 7%ની ફોલોઅપ બાઇંગ મળી છે. કોપર એ નવું સિલ્વર છે જે આપણે ઘણી વાર વાત કરી છે અને આજે પણ કોપર જો તો એક ફોલોઅપ બાઇંગ ત્યાં સારું જોવા મળ્યું છે અને એનું હિન્દુસ્તાન કોપર અને અન્ય મેટલ સ્ટોક્સમાં એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવી છે. તો આઈ થિંક અહીંયા પણ હોલ્ડ કરવું જોઈએ. નવું ખરીદી કરવું હોય તો 660-70 વચ્ચે ખરીદી કરો. સ્ટોપ લોસ 652 નો રહેશે અને 710 સુધીનું ટાર્ગેટ તમને હિન્દુસ્તાન કોપર બતાવી શકે છે. વેદાંતા 740 આસપાસ નવી ખરીદી કરો. 732 નો સ્ટોપ લોસ અને 780 સુધીનું ટાર્ગેટ ત્યાં પણ આવી શકે છે. મારા હિસાબે જ્યાં સુધી હવે કોઈ સિગ્નિફિકન્ટ કરેક્શન ના આવે, લાઈક કે સિલ્વરમાં 20-30%, ગોલ્ડમાં 10-15%, મેટલ્સમાં 10-20%, ત્યાં સુધી એટલીસ્ટ આ સુપર સાયકલ છે જે આપણા સ્ટોક્સમાં જોવા મળી છે એ જારી રહેશે. કારણ કે જે સિલ્વર હિન્દુસ્તાન ઝિંક જે વેદાંતની સબસિડરી કંપની છે અને વેદાંત ઓન કંપની છે, એ ઝિંક હિન્દુસ્તાન ઝિંક જે સિલ્વર ગયા વર્ષે 80,000થી નીચેની એવરેજે વેચ્યું હતું, એ સિલ્વર અત્યારે 4 લાખ આવી ગયું છે. અને જે એબિટામાં સિલ્વરનો કમ્પોનન્ટ 8-10% હતો એ હવે 50% ઉપર થવા જઈ રહ્યો છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે અહીંયા હજી પણ જે તેજીની સાયકલ છે એ રાઈડ કરવી જોઈએ. ઓકે, સો સોના ચાંદીની વાત તો આપણે સતત કરતા જ રહીએ છીએ, પણ હિન્દ કોપર, હિન્દ ઝિંક, વેદાંતા બધા જ સ્ટોક્સ પણ છે કે જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે, નજર રાખીશું. આ સાથે દર્શક મિત્રો સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો અને બ્રેક બાદ અન્ય ખબરો પર નજર કરીશું.